નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપણું સ્વાગત છે। ભારતીય ઇતિહાસમાં કેટલાક નામો એવા છે કે જે માત્ર એક જાતિ, એક પ્રદેશ કે એક ધર્મના નથી રહેતા। એ નામ સમયની સરહદો ઓળંગીને સમાજની સીમાઓને તોડી નાખે છે અને યુગો સુધી લોકોના મનમાં જીવંત રહે છે। આવું જ એક નામ છે છત્રપતિ શિવાજી મહારાજ। શિવાજી મહારાજ એટલે માત્ર મરાઠા સામ્રાજ્યના સ્થાપક ન હતા, પરંતુ સ્વરાજ્યનો વિચાર, ન્યાયી શાસનનો સંકલ્પ અને અત્યાચારની સામે ઊભા રહેવાની હિંમત। પરંતુ આ મહાન વ્યક્તિત્વને લઈને એક પ્રશ્ન વારંવાર ઉઠી રહ્યો છે: શિવાજી મહારાજની જાતિ શું હતી? આમ તો ભારતના ઇતિહાસમાં કેટલાક પ્રશ્નો એવા હોય છે કે જેનો જવાબ માત્ર પુસ્તકોમાં નથી મળતો। એ પ્રશ્નો સમાજના મનમાં જીવતા રહે છે, રાજનીતિમાં વપરાય છે અને સમયાંતરે ફરીને ફરી ઉઠતા કરે છે। છત્રપતિ શિવાજી મહારાજની જાતિ આવો જ એક પ્રશ્ન છે। આ પ્રશ્ન નવો નથી, આ પ્રશ્ન આજથી 350 વર્ષ પહેલાનો હતો અને દુર્ભાગ્યની વાત એ છે કે આ પ્રશ્ન આજે પણ એટલો જ જીવંત બન્યો છે। કદાચ ઇતિહાસ સમજવા માટે નહીં, પરંતુ રાજકારણ કરવા માટે। જ્યારે કોઈ નેતા જાહેર મંચ પરથી કહે કે છત્રપતિ શિવાજી મહારાજ પાટીદાર હતા, ત્યારે એ માત્ર એક વાક્ય નથી રહેતું, એ વાક્યની સાથે ઇતિહાસ, સમાજ, ઓળખ અને રાજકીય હિતો બધું જ જોડાઈ જાય છે। હાલમાં જ આવા અહેવાલો સામે આવ્યા છે કે કેન્દ્રીય મંત્રી CR પાટીલે એક જાહેર કાર્યક્રમમાં કહ્યું કે છત્રપતિ શિવાજી મહારાજ પાટીદાર હતા। ત્યારે આ નિવેદન માત્ર ભાષણ પૂરતું નથી રહ્યું। સોશિયલ મીડિયા, રાજકીય ચર્ચાઓ અને ઇતિહાસના વર્તુળોમાં ફરી એકવાર તોફાન ઊભું થઈ ગયું છે। આ મુદ્દો હાલમાં એટલા માટે વધુ ગંભીર બન્યો છે કારણ કે શિવાજી મહારાજ એ કોઈ સામાન્ય ઐતિહાસિક પાત્ર નથી। તેઓ એક પ્રતીક છે, સ્વરાજ્યનું પ્રતીક, હિન્દુ આત્મસન્માનનું પ્રતીક અને શાસિત સમાજમાંથી શાસક બનવાની હિંમતનું પ્રતીક। એટલે જ્યારે પણ કોઈ રાજકીય નેતા શિવાજી મહારાજની ઓળખને લઈને કોઈ ખાસ સમાજની સાથે જોડે, ત્યારે પ્રશ્ન ઊભા થાય છે કે શું આ ઇતિહાસ છે કે પછી રાજનીતિ? શું આ સંશોધન છે કે પછી સંદેશ? અને આ સંદેશ કોને આપવાનો છે? કોઈ કહે છે કે શું શિવાજી મહારાજ ખરેખર પાટીદાર હતા? કોઈ કહે છે કે શિવાજી મહારાજ તો મરાઠા હતા। કોઈ દાવો કરે છે કે તેઓ ક્ષત્રિય હતા, તો કોઈ કહે છે કે તેઓ કુંબી કે કૃષક સમાજમાંથી આવ્યા હતા। અને આ બધા જ દાવાઓની વચ્ચે સત્ય શું છે? ઇતિહાસ ખરેખરમાં શું કહે છે? અને આજના સમયમાં શિવાજીની જાતિ અંગે આવા દાવા કેમ કરવામાં આવી રહ્યા છે? આ પ્રશ્નોના જવાબ શોધવા માટે આપણે ઇતિહાસના પાના ઉલટાવવાની જરૂર છે। જો કે કેટલાક લોકોનું માનવું છે કે આજે ભારતની રાજનીતિમાં જાતિ એ માત્ર સામાજિક ઓળખ નથી, પરંતુ તે એક રાજકીય હથિયાર બની ગઈ છે। વોટ બેંક, પ્રતિનિધિત્વ અને પ્રભાવ, આ ત્રણેયનો આધાર ઘણી વખત જાતિ પર રાખવામાં આવે છે। ગુજરાતમાં પાટીદાર સમાજ એ રાજકીય રીતે અત્યંત મહત્વનો રહ્યો છે। આ સમાજે આંદોલન પણ કર્યા છે, સરકારોને પડકાર્યા છે અને સત્તાની દિશા પણ બદલી નાખી છે। એવા સમયમાં જો કોઈ નેતા કહે કે શિવાજી મહારાજ પાટીદાર હતા, તો આ વાક્યનો અર્થ એ માત્ર ઐતિહાસિક દાવાઓનો નથી રહેતો, તે એક ભાવનાત્મક સંદેશ બની જાય છે। હવે પ્રશ્ન એ થાય છે કે ઇતિહાસ આ વિશે શું કહે છે? તેવા રિપોર્ટ સામે આવે છે કે ઇતિહાસકારો એક વાત પર લગભગ સહમત છે કે શિવાજી મહારાજ ભોંસલે કુળના મરાઠા હતા અને ભોંસલે કુળના મૂળ ખેતીની સાથે જોડાયેલું હતું। તેઓ પાટીલ હતા, એટલે કે ગામના વહીવટદાર। અહીંયા જ એક મોટો ગેરસમજ ઊભો થઈ ગયો છે। પાટીલ એટલે પાટીદાર નથી, પાટીલ એટલે એક પદ છે, જ્યારે પાટીદાર એક જાતિની ઓળખ છે। ગુજરાતમાં પટેલ અને પાટીદાર જે રીતે વિકસ્યા છે, એ રીતે મહારાષ્ટ્રમાં મરાઠા અને પાટીલ વિકસ્યા હતા। બંનેમાં કાર્યાત્મક સમાનતા છે, પરંતુ સામાજિક ઓળખ અલગ અલગ છે। શિવાજીના પૂર્વજો એ પાટીલ હતા, પરંતુ એનો અર્થ એ નથી કે તેઓ આજના અર્થમાં પાટીદાર સમાજના હતા। ઇતિહાસકાર જદુનાથ સરકાર તેમના પુસ્તક શિવાજી એન્ડ હિઝ ટાઈમ્સમાં લખે છે કે ભોંસલે લોકો રાજપૂતો જેવી એક જ વંશાવળી ધરાવતા ન હતા, પરંતુ તેઓ મુખ્યત્વે ખેતી અને પશુપાલન સાથે જોડાયેલા હતા। જો કે શિવાજી મહારાજના દાદા બાબાજી ભોંસલે પુણે જિલ્લાના હિંગણી અને દેવલ ગામમાં પાટીલ તરીકે કાર્ય કરતા હતા અને પાટીલ એટલે ગામનો વહીવટદાર, જમીનનો સંચાલક અને સ્થાનિક શાસનનો આધાર સ્તંભ। તેમના નિધન બાદ તેમના બે પુત્ર માલોજી અને વિઠોજી તેમના પત્ની અને બાળકોને લઈને કેટલાક કારણસર ગામ છોડીને વિખ્યાત એલોરાના પહાડ સ્થિત યેરુલ ગામમાં ચાલ્યા ગયા હતા અને ત્યાં સિંધખેડના જમીનદાર અને અહમદનગર રાજ્યના સેનાપતિ લખુજી યાદવરાવજી પાસે જઈને તેમની સેનામાં નોકરી કરવા લાગ્યા હતા।
લખુજી યાદવરાવ એટલે શિવાજી મહારાજના માતા જીજાબાઈના પિતા. માલોજીના મોટા પુત્ર શાહજીએ જે શિવાજી મહારાજના પિતા થાય, માલોજીના નિધન બાદ તેમની જે જમીનદારી છે તેમજ સેનાનું સંચાલન એ વિઠોજીએ કર્યું હતું. વિઠોજી ગયા બાદ શાહજી ભોંસલે વંશની સેનાના નાયક બન્યા હતા અને ત્યાં તેઓ ખેતી પણ કરતા હતા. આને કારણે કેટલાક લોકો તેમને કુર્મી અથવા તો કૃષક સમાજના પણ ગણે છે, પરંતુ ઇતિહાસકારોએ તેમના મતે આજે કુર્મી પણ મરાઠા થાય છે અને જદુનાથ સરકાર લખે છે કે મધ્યમ યુગના ઇતિહાસમાં મરાઠા જાતિના 2-4 સૈનિકો, મોટા સરદારો જે જમીનદારોના નામનો ઉલ્લેખ મળે છે. તેના ઉપરાંત આ લોકોનો જાતિગત વ્યવસાય ખેતી અને પશુપાલનનો હતો. સરકારે નોંધ્યા છે કે 16મી સદીની શરૂઆતમાં બહમની સામ્રાજ્યના તૂટવાના સમયે તેમના 100 વર્ષ બાદ અહમદનગરના નિઝામશાહી રાજવંશ નષ્ટ થવાથી મરાઠીઓના સત્તા પ્રાપ્ત કરવાની તક મળી હતી. પ્રદેશની રાજનીતિક પરિસ્થિતિના કારણે મરાઠા ખેતીહરોના જેને કૃષકો કે ખેડૂતો આના પૈકીના કેટલાક બળવાન, ચતુર અને તેજ પુરુષોએ હળ છોડીને તલવાર પકડી અને સૈનિક બની ગયા હતા. તેઓ પછી જમીનદાર અને રાજા બનવા લાગ્યા હતા અને આમ આ કૃષક ધીરે ધીરે સરદાર, સેનાનો પદાધિકારી અને રાજ દરબારના ઇજ્જતદાર સામંત બની ગયા હતા. આથી કેટલાક ઇતિહાસકારો કહે છે કે શિવાજીના પૂર્વજો એક કુનબી અથવા તો કૃષક સમાજમાંથી આવ્યા હતા, પરંતુ મહારાષ્ટ્રના સંદર્ભમાં કુનબી અને મરાઠા વચ્ચે સ્પષ્ટ રેખા ખેંચવી મુશ્કેલ છે, કારણ કે આ સમયની સાથે કુનબીમાંથી જ મરાઠા સરદારો ઊભા થયા હતા. પરંતુ જદુનાથ સરકાર લખે છે કે શિવાજી મહારાજની જાતિનો સૌથી મોટો વિવાદ તેમના રાજ્યાભિષેક દરમિયાન સામે આવ્યો. વર્ષ 1674 સ્થળ રાયગઢ કિલ્લો. મીડિયામાંથી એવા અહેવાલો સામે આવ્યા છે કે હિન્દુ શાસ્ત્રો અનુસાર રાજા બનવાનો અધિકાર એ માત્ર ક્ષત્રિયને જ હતો, પરંતુ ઘણા બધા બ્રાહ્મણો શિવાજી મહારાજને ક્ષત્રિય માનવા માટે તૈયાર ન હતા. તેમના અનુસાર કલયુગમાં સાચો ક્ષત્રિય કોઈ રહ્યો જ નથી. કેટલાક પુસ્તકોમાં ઉલ્લેખ મળે છે કે આ સ્થિતિમાં શિવાજી મહારાજે કાશીથી વિદ્વાન ગાગા ભટ્ટને બોલાવ્યા હતા અને ગાગા ભટ્ટે શિવાજી મહારાજને સિસોદિયા વંશના ક્ષત્રિય જાહેર કર્યા હતા અને તેમને સૂર્યવંશી ગણાવ્યા હતા. પરંતુ અનેક ઇતિહાસકારો જેમ કે ઇન્દ્રજીત સાવંત કહે છે કે આ વંશાવળી ઐતિહાસિક રીતે વિશ્વસનીય નથી. તેમાં સદીઓના ઇતિહાસને ગોઠવીને રાજકીય અને ધાર્મિક જરૂરિયાત મુજબ રજૂ કરવામાં આવ્યો હતો. એવા અહેવાલ છે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પોતાના પુસ્તકમાં એવું લખે છે કે આ સમગ્ર પ્રક્રિયા એ બ્રાહ્મણવાદી વ્યવસ્થાની મજબૂરીઓ દર્શાવે છે અને આની સાથે જ જે શિવાજી જેવા મહાન પુરુષને પણ સમાજે માન્યતા આપવા માટે ક્ષત્રિય સાબિત કરવો પડ્યો. પરંતુ અહીંયા એક બહુ જ મહત્વની વાત સામે આવી કે શિવાજી મહારાજે ખુદ પોતાના પત્રોમાં શું લખ્યું હતું. મીડિયામાંથી એવા અહેવાલો સામે આવ્યા છે કે વર્ષ 1677માં લખાયેલા એક પત્રમાં શિવાજી માલોજી ઘોરપડેને પત્ર લખે છે, જેમાં તે લખે છે કે આપ મારી જાતિના મરાઠા છો. શિવાજી મહારાજે પોતાને મરાઠા કહ્યા હતા. તેમના પુત્ર સંભાજી અને રાજા રામે પણ પોતાને મરાઠા તરીકે ઓળખાવ્યા. ક્યાંય પણ તેઓ પોતાને પાટીદાર તરીકે ઓળખાવતા નથી. તો પછી CR પાટીલે શિવાજી મહારાજને પાટીદાર કેમ કહ્યા? આ પ્રશ્ન લોકોના મનમાં હાલ પણ ઉઠી રહ્યા છે. જો કે કેટલાક ઇતિહાસકારો કહે છે કે પાટીલ પદ અને પટેલ વ્યવસ્થાની સમાનતા પરથી આ વાત કહેવામાં આવી હોઈ શકે છે, કારણ કે શિવાજીના પૂર્વજો પાટીલ હતા એટલે કે વહીવટદાર. પરંતુ આને આધારની સાથે આજના અર્થમાં પાટીદાર સમાજ સાથે જોડવું ઐતિહાસિક રીતે યોગ્ય નથી, કારણ કે પાટીદાર એક ખાસ સામાજિક ઓળખ છે જે મુખ્યત્વે ગુજરાતમાં વિકસેલી છે. ભાષા, કુળદેવતા અને સામાજિક પરંપરાઓ અલગ અલગ છે. આ સિવાય શિવાજી મહારાજ હવે માત્ર ઇતિહાસ નથી રહ્યા. શિવાજી મહારાજ હાલ તો રાજકીય મૂડી બની ગયા છે. આ ખૂબ જ ગંભીર મુદ્દો છે કે જ્યારે આપણે શિવાજી મહારાજ જેવા મહાન પુરુષને જાતિના ખાંચામાં બંધ કરી રહ્યા છે, ત્યારે આપણે તેમના વિચારોને નાના બનાવી રહ્યા છે. શિવાજી મહારાજે સ્વરાજ્ય બનાવ્યું, પરંતુ એ સ્વરાજ્ય કોઈ એક જાતિ માટે ન હતું. તેમના દરબારોમાં બ્રાહ્મણ પણ હતા, મરાઠા પણ હતા, મુસ્લિમ પણ હતા. તેમને ક્યારેય પણ શાસન જાતિના આધારે ન હતું કર્યું. અને આજે જ્યારે આપણે તેમને જાતિના નામે વહેંચી રહ્યા છે, ત્યારે આપણે શિવાજી મહારાજની સાથે નહીં પરંતુ તેમના સ્વપ્નની સાથે દગો કરી રહ્યા છે. શિવાજી મહારાજ પાટીદાર હતા કે નહીં? આ પ્રશ્ન કરતાં વધારે મહત્વનો પ્રશ્ન એ છે કે શું આપણે શિવાજી મહારાજને રાજકારણમાંથી બહાર કાઢવા માટે તૈયાર છે? સ્વરાજ્યના પ્રતીક તરીકે જોવા માટે તૈયાર છે કે પછી વોટ બેંકના સાધન તરીકે જ જોતા રહીશું? કારણ કે ઇતિહાસ એ સત્ય શોધવા માટે હોય છે અને રાજનીતિ ઘણી વખત સત્ય વાપરવા માટે.
અને શિવાજી મહારાજ જેવા યુગ પુરુષ માટે વપરાય અને સમજ માટે જન્મ્યા હતા. તેઓ ખેડૂતોના પુત્ર હતા, સેનાપતિ હતા, સ્વરાજ્યના સ્થાપક હતા. તેમના નામ પર જાતિ પરથી ઉઠેલા આ વિવાદથી ઉપર ઉઠીને હવે પ્રજાના રાજા બન્યા હતા. શિવાજી મહારાજ કોઈ એક સમાજના ન હતા, પરંતુ સમગ્ર ભારતના ગૌરવ છે. તેમની સાચી ઓળખ તેમની જાતિમાં નથી, પરંતુ તેમની વિચારધારામાં છે. સ્વરાજ્ય, સ્વાભિમાન અને ન્યાય. અને કદાચ આ જ શિવાજી મહારાજની સૌથી મોટી વારસગાથા છે. તો હવે આ વિષય પર તમારું શું કહેવું છે તેમને કમેન્ટમાં જરૂરથી જણાવો. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.